बिस्मिल्लाहिर्रहमानिर्रहीम नहमदुहु व नुसल्ली व नुसल्लिमु अला रसूलिहिल करीम व अला आलिहि व सहबिहिल किराम अजमईन। हज्जे बदलનો મતલબ છે કે એક વ્યક્તિ તરફથી તેના બદલે બીજો વ્યક્તિ હજ અદા કરે। જ્યારે પેલા વ્યક્તિ પર હજ ફર્ઝ હોય અને પોતે હજ કરવા જવા માટે સક્ષમ ના હોય। દારે કુતનીમાં ઇબ્ને અબ્બાસ રદિયલ્લાહુ તાલા અન્હુમાથી આ રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમે ફરમાયું કે જે પોતાના મા બાપ તરફથી હજ કરે અથવા તેમની તરફથી તાવાન અદા કરે, એટલે કે હજ ના અદા કરવાનો જે સજા દંડ છે એ, તો કયામતના દિવસે અબરારની સાથે ઉઠાવવામાં આવશે। આ જ કિતાબમાં હઝરતે જાબિર રદિયલ્લાહુ તાલા અન્હોથી રિવાયત છે કે હુઝૂર સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમે ફરમાયું કે જે પોતાના મા બાપ તરફથી હજ કરે તો તેમનો હજ પૂરો કરી દેવામાં આવશે, એટલે કે મા બાપનો, અને તેના માટે એટલે કે આ ઔલાદ માટે 10 હજનો સવાબ છે। ઇબાદત 3 પ્રકારની છે। પેલી બદની ઇબાદત એટલે કે શરીર વડે બદન વડે જે ઇબાદત થાય છે એ નમાઝ, રોઝા। આ પ્રકારની ઇબાદત એકના બદલે બીજો અદા કરી શકે નહીં। બીજા પ્રકારની ઇબાદત માલી ઇબાદત એટલે કે માલ વડે થતી ઇબાદત, જેમ કે ઝકાત, સદકો। આ પ્રકારની ઇબાદત કોઈ પણ પ્રકારની શરત વગર એકના તરફથી બીજો અદા કરી શકે છે। ત્રીજા પ્રકારની ઇબાદત જે બદની અને માલી બંને છે, એટલે કે શરીર અને માલ બંને વડે જે ઇબાદત અદા થાય છે, જેમ કે હજ, એમાં શારીરિક શ્રમ પણ છે, તવાફ અને સઈ દરમિયાન, હજના 5 દિવસો દરમિયાન, અને માલી રીતે પણ હજમાં ખર્ચો છે। તો હજ એ બદની અને માલી ઇબાદત છે। આ પ્રકારની ઇબાદતમાં જેના પર આ ઇબાદત ફર્ઝ છે એ વ્યક્તિ પોતે જો અદા કરવા સક્ષમ ના હોય તો તેના બદલે બીજો અદા કરી શકે છે। જો પોતે સક્ષમ હોય તો એણે પોતે જ અદા કરવી પડશે। અને રહી વાત સવાબ પહોંચાડવાની, તો તેમાં દરેક પ્રકારની ઇબાદતનો સવાબ બીજાને પહોંચાડી શકાય છે, પછી એ ફર્ઝ ઇબાદત હોય કે વાજિબ હોય કે નફિલ હોય। નમાઝ, રોઝા, ઝકાત, હજ, તિલાવતે કુરઆન, સદકા વગેરે બધી જ ઇબાદતોના સવાબ બીજા કોઈને પહોંચાડી શકાય છે। અને એ સવાબ કોઈ મૈયતને, મુર્દાને જ પહોંચાડી શકાય છે એવું પણ નથી, જીવતા વ્યક્તિને પણ એ સવાબ પહોંચાડી શકાય છે। અને એવું પણ ન સમજવું જોઈએ કે આપણે આપણી ઇબાદતનો સવાબ બીજાને પહોંચાડી દીધો તો આપણી પાસે હવે કાંઈ ના વધ્યું, પણ હકીકત એ છે કે બીજાને સવાબ પહોંચાડવાથી આપણા સવાબમાંથી કાંઈ ઓછું થતું નથી। હજ્જે બદલ એટલે કે વ્યક્તિ કોઈ કારણોસર, કોઈ બીમારીના કારણે, કે પછી હવે એટલું ઘટપણ આવી ગયું છે કે પોતે હજ કરવા જઈ શકે એમ નથી અને હજ ફર્ઝ થઈ ગયું છે, તો હવે તેના માટે જરૂરી છે કે એ કોઈ બીજા વ્યક્તિને પોતાના તરફથી હજ કરવા મોકલે। આ હજને હજ્જે બદલ કહેવામાં આવશે। તો આના માટે અમુક શરતો છે, એ શરતો પૂરી થવી જોઈએ તો આ હજ્જે બદલ પેલા વ્યક્તિ તરફથી અદા થશે, નહીં તો નહીં। એની શરતોમાં પહેલી શરત એ છે કે જે વ્યક્તિ હજ્જે બદલ કરાવતો હોય, એટલે કે આ મોકલનાર વ્યક્તિ, તેના પર હજ ફર્ઝ થઈ ગયું હોવું જોઈએ। તો જો તેના પર હજ ફર્ઝ જ નથી થયું તો તેના તરફથી હજ્જે બદલ થઈ શકશે નહીં। બીજી શરત, જે વ્યક્તિ તરફથી હજ્જે બદલ કરાવવામાં આવતું હોય તે વ્યક્તિ પોતે હજ કરવા જવા સક્ષમ ના હોય। આ મોકલનાર વ્યક્તિ પોતે હજ કરવા જવા સક્ષમ ના હોય, માટે જે સમયે હજ્જે બદલ કરાવવા બીજાને મોકલો ત્યારે જો પોતા ઉપર હજ ફર્ઝ હતું અને પોતે જવા સક્ષમ પણ હતો તો તેના તરફથી આ હજ્જે બદલ અદા થયું ગણાશે નહીં। ભવિષ્યમાં હવે જો પોતે અદા કરવા સક્ષમ નથી, કોઈ બીમારી આવી ગઈ કે કોઈ ઘટપણના કારણે,
તો વળી પાછું એણે બીજાને મોકલીને હજ્જે બદલ કરાવવું પડશે. ત્રીજી શરત, જ્યારે હજ્જે બદલ કરાવ્યું ત્યારથી લઈને મોત સુધી એ કારણ જેના કારણે પોતે હજ કરવા જવા સક્ષમ ન હતો એ બરાબર બાકી રહે. જો હજ્જે બદલ કરાવ્યા બાદ પોતે હજ કરવા જવા માટે સક્ષમ થઈ ગયો તો તેના પર પોતે હજ કરવા જવું જરૂરી થશે. પહેલાં જે હજ્જે બદલ કરાવ્યું છે એ પૂરતું નહીં થાય. હા, પણ જો કોઈ એવું કારણ હોય જેના દફા થવાની, એ કારણ જવાની કોઈ આશા જ નથી અને બાય ચાન્સ એ કારણ દફા થઈ ગયું, તો જે પહેલાં હજ્જે બદલ કરાવી લીધું છે એ પૂરતું છે. વળી પાછું હજ્જે બદલ કરાવવાની જરૂર નથી. એવી કોઈ બીમારી કે જે સારું થાય, મટી જાય એવી શક્યતા જ નથી અને પછી હજ્જે બદલ કરાવ્યું અને કોઈ દુઆથી કે કોઈ પણ રીતે એ બીમારી સારી થઈ ગઈ તો વળી પાછું હજ્જે બદલ કરાવવાની જરૂર નહીં રહે. ચોથી શરત, જેની તરફથી હજ્જે બદલ કરાવવામાં આવી રહ્યો છે એ વ્યક્તિએ હજ્જે બદલ કરાવવાનો હુકમ આપ્યો હોય. તો જો કોઈએ હુકમ જ નથી આપ્યો અને બીજા તરફથી એમનેમ કોઈ વ્યક્તિ કહે કે હું હજ્જે બદલ પેલા વ્યક્તિ તરફથી કરી લઉં, તો એવી રીતે હજ્જે બદલ અદા થશે નહીં. હજ્જે બદલનો હુકમ જેની ઉપર ફરજ છે એ વ્યક્તિએ આપેલો હોવો જોઈએ કે મારી તરફથી હજ્જે બદલ તું કરી આવ. હા, પણ જો કોઈ વારિસ છે એ પોતાના ગુજરી ગયેલ મુરીસ એટલે કે જેનો આ વ્યક્તિ વારિસ છે એ વ્યક્તિ, તો આ જે પોતાના ગુજરી ગયેલ છે એની તરફથી જો હજ કરે તો એમાં ઇજાઝતની જરૂર નથી. પેલો વ્યક્તિ ઇજાઝત આપ્યા વગર ગુજરી ગયો હોય છતાં પણ એનો વારિસ જોઈ છે તો એ એના તરફથી હજ કરી શકે છે, બીજો કોઈ અજનબી વ્યક્તિ નહીં. પાંચમી શરત, સફર ખર્ચ એ વ્યક્તિ તરફથી જ હોય જે વ્યક્તિ તરફથી હજ્જે બદલ કરાવવામાં આવી રહ્યો છે. મોકલનાર વ્યક્તિ ઉપર સફરનો ખર્ચ છે. તો જે વ્યક્તિ બીજા તરફથી હજ્જે બદલ કરવા જાય છે, જેને મોકલવામાં આવ્યો છે, એ વ્યક્તિ પોતાના માલમાંથી જો ખર્ચો કરશે કે મારે વાંધો નહીં, હું મારી તરફથી ખર્ચો કરીશ, મારે નથી જોતા, તો જે મોકલનાર વ્યક્તિ છે એનું હજ્જે બદલ એનો હજ અદા થશે નહીં. જરૂરી છે કે સફરનો ખર્ચ જે મોકલનાર વ્યક્તિ છે એના જ પૈસામાંથી કરવામાં આવે. હા, જો આ જેને મોકલવામાં આવ્યો છે એ એમ કહે કે અત્યારે હું મારા વાપરું છું, પછી એણે જે મને પૈસા આપ્યા છે મોકલનારે એમાંથી હું વસૂલ કરી લઈશ તો વાંધો નથી. ટૂંકમાં જે સફરનો ખર્ચો છે એ વધારે પડતો ખર્ચો જે વ્યક્તિએ હજ કરવા મોકલ્યો છે એના જ પૈસામાંથી થવો જોઈએ, તો તેનું હજ અદા થશે મોકલનારનું. સફર ખર્ચનો મતલબ એ છે કે એ ખર્ચ કે જેની સફરમાં જરૂર છે, જે જરૂરી ખર્ચા છે એ ખાવા પીવાનો, રસ્તામાં પહેરવાના કપડાં, એહરામના કપડાં, સવારીનું ભાડું, ટિકિટ, મકાન હોટેલના ભાડા, ખાવા પીવાના વાસણ, ખાવાનું અને માથામાં કે દાઢીમાં નાખવાનું તેલ, કપડાં ધોવા માટે સાબુ પાવડર, હલક કસર કરાવવાના હોય તો એના પૈસા વગેરે જે કાંઈ જરૂરી છે એ બધા જ ખર્ચા. અને આ બધા જ ખર્ચા મધ્યમ દરજાના, ના બહુ વધારે કે ના બહુ ઓછા. તો આ બધા ખર્ચા એ સફર ખર્ચ તરીકે ગણાશે. હા, જો કોઈ કારણોસર મુહસર થઈ જાય, મુહસર શું છે એની વાત ઇન્શાઅલ્લાહ હમણાં થોડીક વારમાં કરશું, પણ મુહસર એટલે કે એહરામ બાંધ્યા પછી કોઈ કારણોસર એ હજ કે ઉમરા ના કરી શક્યો, તો આ વ્યક્તિ માટે જરૂરી છે કે એ હરમ શરીફમાં પોતાના તરફથી એક કુરબાની મોકલાવે. તો હવે જે આ કુરબાની મોકલાવશે એ આ મોકલવાવાળા ઉપર છે, જે હજ માટે મોકલવાવાળો છે એના ઉપર આ કુરબાનીનો ખર્ચો છે. પણ જે બીજા કોઈ દમ લાગુ પડે, હજ દરમિયાન જે કંઈ ભૂલું થતી હોય કે સીવેલા કપડાં પહેરવાના નથી અને પહેરી લીધા, ખુશ્બુથી બચવાનું હતું અને ખુશ્બુ લાગી ગઈ, તો આ બધી ભૂલોના કારણે જો દમ લાગુ પડતા હોય તો એ દમની કુરબાની આ જે વ્યક્તિને મોકલવામાં આવ્યો છે એ વ્યક્તિએ પોતાના ખર્ચામાંથી કરવાની રહેશે, કારણ કે એ એની ભૂલ છે. મોકલનાર વ્યક્તિ ઉપર આ દમ વગેરેના ખર્ચા નથી. બીજું કે
હજ પછી જે હજના શુકરાનાની કુરબાની હોય એ હજના શુકરાનાની કુરબાની પણ આ જે વ્યક્તિને મોકલવામાં આવ્યો છે એ વ્યક્તિએ અદા કરવાની છે. કારણ કે આ હુકમથી આવું થાય છે કે એક વ્યક્તિ હજ કરે છે અને બીજા વ્યક્તિ માટે એ હજ ગણવામાં આવે છે. તો આ એક હુકમ છે, પણ હકીકત એ છે કે જે વ્યક્તિએ હજ કરી ખરેખર તો હજ એ જ વ્યક્તિ કરે છે, તો એનો શુકરાનો પણ એ જ વ્યક્તિએ અદા કરવો જોઈએ. તો માટે હજ બાદ જે શુકરાનાની કુરબાની હોય એનો ખર્ચો મોકલનાર પણ નથી, પણ જેને મોકલવામાં આવ્યો છે એના ઉપર છે. સફર ખર્ચ જે મોકલનારે સાથે આપ્યો છે તેમાંથી ખૈરાત કરવાની કે ફકીરોને ખવડાવવાની કે પોતે જ્યારે ખાતો હોય એ સમયે બીજાને પોતાની સાથે ખાવામાં સામેલ કરવાની એની ઇજાઝત નથી. પણ હા, જો મોકલવાવાળાએ આ બધા જ ખર્ચા કરવાની એને ઇજાઝત આપી હોય પોતાના માલમાંથી તો કરી શકે છે. સફરમાંથી પાછા આવીને, હજમાંથી પાછા આવીને જે કાંઈ પણ સફર ખર્ચમાંથી બચ્યું હોય એ બધું જ આ મોકલવાવાળાને પાછું આપવું જરૂરી છે. એક પણ વસ્તુ એવી ના હોવી જોઈએ કે જે મોકલનારે આપી હોય અને આ જેને મોકલવામાં આવ્યો છે એની પાસે રહી જાય. આ 5 શરતની વાત થઈ. 6ઠ્ઠી શરત છે કે જેને હજ્જે બદલ કરાવવાનો હુકમ આપ્યો છે એ જ વ્યક્તિ હજ્જે બદલ કરે. મતલબ એવો છે કે એક વ્યક્તિએ બીજા વ્યક્તિને પોતાના તરફથી હજ કરવાનો હુકમ આપ્યો. હવે આ બીજા વ્યક્તિએ ત્રીજા વ્યક્તિને કહી દીધું કે પેલા વ્યક્તિ તરફથી તું હજ કર, તો આવી રીતે પેલા વ્યક્તિનો હજ અદા થશે નહીં. જે વ્યક્તિને હુકમ આપ્યો છે એ જ વ્યક્તિ હજ્જે બદલ અદા કરે. 7મી શરત, સવારી પર હજ કરવા જાય. જો ચાલીને જશે તો હજ્જે બદલ અદા થશે નહીં. સવારીનો જે કંઈ ખર્ચો છે એ આ મોકલનાર ઉપર છે. 8મી શરત, જે મોકલનાર વ્યક્તિ છે તેના વતનથી જ જેને હજ કરવા મોકલે છે એ વ્યક્તિ હજ કરવા માટે જાય, બીજી કોઈ જગ્યાએથી નહીં. જો બીજી કોઈ જગ્યાએથી હજ કરવા માટે જશે, દાખલા તરીકે મક્કા શરીફથી નજીકના જે વિસ્તાર છે ત્યાંથી કોઈને મોકલી દે કે ત્યાંથી સફરનો ખર્ચ ઓછો થશે, ઓછા ખર્ચમાં હજ અદા થઈ જશે, તો આવી રીતે ચાલશે નહીં. જે આ મોકલનાર વ્યક્તિ છે એનું વતન જ્યાં છે ત્યાંથી જ હજ કરવા માટે મોકલવામાં આવે. આ એક શરત છે. 9મી શરત, મીકાતથી હજનો એહરામ બાંધે. જો આ મોકલનારે હુકમ આપ્યો હોય તો. મોકલનાર વ્યક્તિએ કોઈ પણ જાતનું કાંઈ હુકમ આપ્યો નથી તો પણ હજ્જે બદલમાં હજનો એહરામ મીકાતેથી બાંધવો એ શરત છે. હજનો એહરામ, હજ્જે તમત્તુનો જ્યારે બયાન કર્યો આપણે, તો સામાન્ય રીતે આપણે આપણી હોટલેથી જ હજનો એહરામ બાંધતા હોઈએ છીએ. પણ હજ્જે બદલ માટે આ ધ્યાન રાખવાનું છે કે એ કેસમાં હજનો એહરામ મીકાતથી બાંધવાનો છે. તો એ સમયે કોઈ પણ એક જે નજીકની મીકાત હોય ત્યાં જાય અને પછી હજનો એહરામ બાંધે. 10મી શરત, જેણે હજ કરવા મોકલ્યો હોય એની નિયતથી એહરામ બાંધવામાં આવે, લબ્બૈક બોલવામાં આવે અને એ વ્યક્તિના નામ લઈને જીભથી પણ બોલી લે એ અફઝલ છે કે ફલાણા વ્યક્તિ તરફથી હજ કરું છું અને ફલાણા વ્યક્તિ તરફથી લબ્બૈક બોલું છું. લબ્બૈક અન ફુલાનિન, કે ફલાણા વ્યક્તિ તરફથી લબ્બૈક બોલું છું. ના બોલે તો ઓછામાં ઓછું એટલું તો હોવું જ જોઈએ કે દિલમાં એની નિયત હોવી જોઈએ કે ફલાણા વ્યક્તિ તરફથી આ હજ કરું છું, એની તરફથી હું આ લબ્બૈક બોલું છું. જો એણે આવું કંઈ ના કર્યું અને પોતાની નિયત કરી તો હજ્જે બદલ નહીં અદા થાય. આ જે વ્યક્તિ જેને મોકલવામાં આવ્યો છે એનો પોતાનો હજ અદા થઈ જશે અને આ જેને મોકલવામાં આવ્યો છે એ વ્યક્તિએ બધો જ ખર્ચો વળી પાછો આ મોકલનાર વ્યક્તિને પાછો આપવો પડશે. બીજી એક જરૂરી વસ્તુ એ છે કે આ જે મોકલવામાં આવે હજ માટે એમાં ક્યાંય પણ ઇજારાનું વર્ણન ના હોવું જોઈએ. મતલબ કે તું મારી તરફથી હજ કરી આવ, હું તને આટલા પૈસા અલગથી આપીશ. તો આવી રીતનું પૈસાની કે નોકરી ઉપર રાખું છું, તું મારી તરફથી હજ કરી આવ,
આવી રીતની નોકરીની કે પૈસા આપવાની અલગથી કોઈ વાત ના હોવી જોઈએ. જે સફરનો ખર્ચ છે એટલો જ ખાલી ખર્ચ આપવામાં આવશે, કારણ કે ઇબાદત ઉપર પૈસા લેવા એ બરાબર નથી. બીજી એક વસ્તુ ધ્યાન રાખવાની એ છે કે મોકલનાર વ્યક્તિએ જે હુકમ આપ્યો હોય એ મુજબ હજ કરે. જો મોકલનાર વ્યક્તિએ ખાલી હજનો હુકમ આપ્યો હોય તો હવે એ હજ પહેલાં ઉમરાહનો એહરામ નહીં બાંધી શકે. માટે જ્યારે આ વાતચીત થતી હોય ત્યારે મોકલનાર વ્યક્તિએ ચોખવટ કરી દેવી જોઈએ કે તને ઇજાઝત છે, તું હજ્જે ઇફરાદ કે હજ્જે કિરાન કે હજ્જે તમત્તો એમાંથી તારે જે હજ કરવો હોય એ તું કરી શકે છે. આ ઇજાઝત આપી હોય તો પછી હવે જેને મોકલવામાં આવ્યો છે એ વ્યક્તિ પોતાની રીતે ઉમરાહનો એહરામ પણ પહેલાં જઈને બાંધી શકે છે. જો મોકલનારે ખાલી હજનું કીધું હોય અને આ જેને મોકલવામાં આવ્યો છે એણે તમત્તોની જે રીત છે એ મુજબ પહેલાં ઉમરાહનો એહરામ બાંધી લીધો તો આ કેસમાં મોકલનાર વ્યક્તિનો હજ્જે બદલ અદા થશે નહીં અને આ જેને મોકલવામાં આવ્યો છે એ વ્યક્તિએ બધો જ ખર્ચો જે પૈસા છે એ વળી પાછા મોકલનાર વ્યક્તિને પાછા આપવા પડશે. તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવામાં આવે. મોકલનાર વ્યક્તિ છૂટ આપી દે કે તારે જે હજ કરવો હોય એ હજ તું કરી શકે છે. આના સિવાય સફર ખર્ચમાં પણ ઇજાઝત આપી દે કે તારે જે ખર્ચા તારા જરૂરી હોય એ બધા ખર્ચા તું મારા પૈસામાંથી કરી શકે છે. એનાથી થશે એ કે જો એને ક્યાંય ખૈરાત કરવી હોય કે ફકીરોને ખવડાવવા હોય કે પોતાની દવા લેવામાં પણ એવી રીતે ક્યાંય ખર્ચો કરવાનો થતો હોય, વૂઝુ કરવા માટે પાણી લેવાની ક્યાંય જરૂર પડતી હોય તો એ બધા ખર્ચા જે જરૂરી ખર્ચા છે એ આ સફર ખર્ચ જે મોકલનારે આપ્યો છે એમાંથી કરી શકશે. બીજી એક ઇજાઝત એ પણ આપી દેવી જોઈએ કે જો તમે કોઈ કારણોસર હજ ના કરી શકો તો તમને ઇજાઝત છે કે તમે કોઈ ત્રીજી વ્યક્તિને મારી તરફથી હજ કરવા માટે મોકલી દો અને એને જે મેં તમને સફર ખર્ચ આપ્યો છે એ તમે એ વ્યક્તિને આગળ આપી દો. જો આવી ઇજાઝત આપી હશે તો એનાથી થશે એ કે જેને મોકલવામાં આવ્યો છે એ કોઈ કારણોસર બીમાર થઈ ગયો કે કોઈ પણ રીતે હવે આગળ હજ કરવા માટે જઈ શકે એમ નથી તો એ કોઈ બીજી વ્યક્તિને પણ હજ કરવા માટે મોકલી શકશે અને પેલી વ્યક્તિનો હજ્જે બદલ અદા થઈ જશે. હજ્જે બદલની જ્યારે બધી શરતો પૂરી થઈ જાય તો જે વ્યક્તિએ હજ કરાવવા માટે મોકલ્યો છે એનો હજ અદા થઈ જશે અને જેણે હજ કર્યું એટલે કે જેને આ મોકલવામાં આવ્યો તેને સવાબ મળશે, પણ તેનો પોતાનો ફર્ઝ હજ અદા નહીં થાય. મતલબ કે ભવિષ્યમાં જો એની ઉપર હજ ફર્ઝ થાય તો તેણે વળી પાછો હજ અદા કરવો પડશે. જે પહેલાં આ હજ્જે બદલ બીજા તરફથી કર્યો છે તેનાથી એનો પોતાનો હજ અદા થશે નહીં. વધારે સારું એ છે કે એવા વ્યક્તિને હજ્જે બદલ કરવા માટે મોકલવામાં આવે કે જેણે પોતે પોતાનો ફર્ઝ હજ અદા કરી લીધો હોય. કોઈ એવા વ્યક્તિને મોકલ્યો કે જેણે હજ ફર્ઝ અદા નથી કર્યો અને તેના પર હજ ફર્ઝ થયો પણ નથી તો એવા વ્યક્તિને મોકલવાથી પણ હજ્જે બદલ અદા થઈ જશે. પણ જો કોઈ એવા વ્યક્તિને મોકલ્યો જેના ઉપર પોતે હજ ફર્ઝ છે અને હજી એણે પોતે પોતાનો ફર્ઝ હજ અદા કર્યો નથી તો આવા વ્યક્તિને હજ્જે બદલ માટે મોકલવો એ મકરૂહે તહરીમી છે, ગુનાહ છે. એ વ્યક્તિ માટે જરૂરી છે કે જલ્દીથી જલ્દી પહેલાં પોતાનો હજ અદા કરે. તો આટલી જરૂરી વસ્તુ છે આ હજ. જો હજ ફર્ઝ થઈ ગયો અને હજ અદા કરવા ન ગયા ત્યાં સુધી કે મોતનો સમય આવી ગયો તો હવે જરૂરી છે, વાજિબ છે કે મરતા સમયે વસિયત કરીને જાય કે મારા તરફથી હજ અદા કરાવવામાં આવે. જો વસિયત કરીને પણ ના ગયો તો આ વાતમાં કોઈ મતભેદ નથી કે આ વ્યક્તિ ગુનેહગાર છે. જો વસિયત કરીને ગયો હોય તો જે માલ છોડીને મર્યો છે એ માલના ત્રીજા ભાગમાંથી વસિયત પૂરી કરવામાં આવે અને તેની તરફથી કોઈ વ્યક્તિને હજ્જે બદલ કરાવી દેવામાં આવે. અને જો વસિયત કરીને નથી ગયો તો વારિસો
પોતાની તરફથી ચાહે તો હજ્જે બદલ કરાવી શકે છે, જરૂરી નથી. અને જો વારિસો હજ્જે બદલ પોતાની તરફથી કરાવી દેશે તો ઇન્શાઅલ્લાહ આશા છે કે આ મરનાર વ્યક્તિ તરફથી અલ્લાહ તાલા હજ ગણી લેશે. આ ચર્ચા દરમિયાન મેં એક વાત કરી કે મુહસર શું છે. મુહસર કે જેણે હજ કે ઉમરાહનો એહરામ બાંધ્યો અને જો કોઈ કારણોસર એ હજ ઉમરા ના અદા કરી શકે, ત્યાં સુધી ના પહોંચી શકે, રસ્તામાં જ રોકી દેવામાં આવ્યો કે કોઈ એવી બીમારી થઈ ગઈ, તો એવા વ્યક્તિને મુહસર કહેવામાં આવે છે. એહરામ બાદ જે કારણોસર હજ કે ઉમરા ના થઈ શક્યા એ છે કે દુશ્મને રોકી લીધો, એ કોઈ દરિંદો જાનવર જે મારી નાખે છે એવો કોઈ જાનવર, કે કોઈ એવી બીમારી કે જે સફર કરવાથી અથવા સવારી પર સવાર થવાથી વધવાની પૂરી આશંકા છે એવી કોઈ બીમારી, કે પછી હાથ પગ ભાંગી ગયા, કે કેદ કરી લેવામાં આવ્યો, જેલમાં નાખી દેવામાં આવ્યો, કે પછી औरत જે મહેરમ કે શોહર સાથે જઈ રહી હતી એનું અવસાન થઈ ગયું. આ બધી એહરામ બાંધ્યા પછીની પરિસ્થિતિઓ છે. કે પછી औरत ઇદ્દતમાં આવી ગઈ, કે એનો શોહર ગુજરી ગયો, કે એના શોહરે તલાક આપી દીધી, તો એ औरत ઇદ્દતમાં આવી ગઈ. કે પછી સફર ખર્ચ કે સવારીનું હલાક થઈ જવું, કે પછી નફિલ હજ માટે કોઈ औरत જતી હતી, એહરામ બાદ શોહરે ના પાડી દીધી, તો આ બધા કેસમાં આ જે એહરામ બાંધ્યો છે એ વ્યક્તિને મુહસર કહેવામાં આવશે. તો મુહસરને ઇજાઝત છે કે હરમ શરીફ કુરબાની અથવા તેની કિંમત મોકલી દે. જ્યારે હરમ શરીફમાં કુરબાની થઈ જાય ત્યારબાદ પોતે એહરામથી બહાર આવી જાય. હલક, મુંડન, કસર એ વસ્તુ કરાવવાની અહીંયા જરૂર નથી. જરૂરી વસ્તુ એ છે કે કુરબાની બાદ એહરામથી બહાર આવે. જો કુરબાની પહેલા એહરામથી બહાર આવી જશે તો વળી પાછો દમ લાગુ પડશે. હજ્જે કિરાનની નિયતથી જો એહરામ બાંધ્યો હતો તો પછી 2 કુરબાની હરમ શરીફમાં મોકલવી પડશે. અને એ કારણ કે જેના કારણે વ્યક્તિ મુહસર થયો હતો, હજ કરવા જવા કે ઉમરા કરવા જવા માટે સક્ષમ ના હતો, એ કારણ જો એહરામથી બહાર આવ્યા પહેલાં જતું રહ્યું તો પછી હવે તેના માટે વળી પાછું ઉમરા કરવા કે હજમાં જો પહોંચી શકે એમ હોય, વુકૂફે આરફાત મળી જાય એમ હોય, તો તેને હજ કરવા માટે જવું, ઉમરા કરવા માટે જવું એ જરૂરી થઈ જશે. જો આવું નથી અને એ વ્યક્તિએ કુરબાની મોકલાવીને પોતે એહરામથી બહાર આવી ગયો, તો હવે તેણે જો ઉમરાનો એહરામ હતો તો હવે તેણે જીવનમાં એકવાર ઉમરાહની કઝા કરવી પડશે, ઉમરા કરવો પડશે. અને જો એ એહરામ હજનો એહરામ હતો તો પછી તેણે હજ અને ઉમરાહ બંને અદા કરવા પડશે. અને જો એ એહરામ હજ્જે કિરાનનો એહરામ હતો, હજ્જે કિરાનની નિયતથી એહરામ બાંધ્યો હતો, તો પછી 1 હજ અને 2 ઉમરાહ અદા કરવા પડશે. તો આ એક સ્પેશિયલ કન્ડિશન કે જો કોઈ વ્યક્તિને રસ્તામાં જ રોકી લેવામાં આવે, આ કોઈ કારણોસર જો એ ના જઈ શકે તો એ શું કરે. આના સિવાય હજના બીજા અમુક મસાઇલ કે હજ ઘણીવાર વાજિબ પણ હોય છે. એક હજ જે હજ ફર્ઝ છે એની વાત આપણે આખા કોર્સમાં કરી છે. આ સિવાય જો કોઈ હજ કરવાની માનતા માને, મન્નત માને, તો તેના પર એ હજ કરવું એ વાજિબ થઈ જશે. એ મન્નત પછી એમનેમ પણ હોઈ શકે, અલ્લાહ તાલા માટે મારા ઉપર હજ કરવું એ વાજિબ છે, તો આવું બોલવાથી એના ઉપર હજ કરવું જરૂરી થઈ જશે. અને જો એમ કહે કે મારું ફલાણું કામ થઈ જશે તો હું હજ કરીશ, તો જો એનું કામ પૂરું થઈ જાય તો તેના માટે હજ કરવું એ વાજિબ થઈ જશે. એકવાર હજ ફર્ઝ અદા થઈ ગયું તો હજ ફર્ઝ અદા થઈ ગયા બાદ હવે જે કોઈ હજ કરશે એ હજ્જે નફિલ ગણાશે. નફિલ હજ કરવું એના કરતાં મુસાફર ખાના બનાવી દેવું, માણસોને કામ આવે, મુસાફરોને કામ આવે એવો મુસાફર ખાના બનાવી દેવું એ નફિલ હજ કરવાથી વધારે અફઝલ છે. અને જ્યારે કોઈ જરૂરિયાતનો સમય હોય, કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ આવી જાય તો તેને સદકો કરવો, તેની મદદ કરવી એ પણ
જરૂરિયાતના સમયે નફિલ હજ કરતાં અફઝલ છે. જો એવી કોઈ ખાસ જરૂરિયાત ના હોય તો પછી નફિલ હજ એ સદકા કરતાં અફઝલ છે. બીજી એક વાત, વુકૂફે આરફાત એ જો જુમાના દિવસે આવી જાય, એટલે કે 9 ઝિલહજ અને જુમા બે એક દિવસે હોય તો એ ખૂબ અફઝલ છે, કારણ કે એ બે ઈદોનું મિલન છે. જુમાના દિવસે હજને હજ્જે અકબર પણ કહેવામાં આવે છે, અને જુમાના દિવસે જે કામ થાય, હદીસે પાકથી ખબર પડે છે કે એ કામમાં 70 ગણો સવાબ મળે છે. જુમાના દિવસે જો આ 9 ઝિલહજ થાય, વુકૂફે અરફાત થાય, તો 70 હજનો સવાબ મળે છે. વમા અલૈના